ભરૂચ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે અને માર્ગ વિસ્તરણ માટે વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં જંબુસર બાયપાસ ચોકડીથી લઈને કંથાળિયા સુધીના વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ભરૂચ વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા તથા રેલવે વિભાગની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. મુખ્ય માર્ગના સેન્ટરથી 15 મીટરની અંદર આવેલા દબાણ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ઓપરેશન ડિમોલેશન દરમિયાન 25થી વધુ મકાનો, તબેલા તેમજ અન્ય અસ્થાયી અને કાયમી બાંધકામોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ ઉપર જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મામલે વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું હતું કે જાહેર માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવનાર છે.